રાજકીય પક્ષોએ વ્યક્તિગત આક્ષેપથી દૂર રહી સંવાદ અને સન્માન જાળવે, ઉપરાષ્ટ્રપતિ ધનખડની ઉગ્ર અપીલ। રાજકીય પક્ષોએ વ્યક્તિગત આક્ષેપથી દૂર રહી સંવાદ અને સન્માન જાળવે, ઉપરાષ્ટ્રપતિ ધનખડની ઉગ્ર અપીલ। ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ એન્કલેવ ખાતે રાજ્યસભા ઇન્ટર્નશીપ કાર્યક્રમના 8મા બેન્ચના ઉદ્ઘાટન દરમિયાન લોકશાહીમાં વિવિધ વિચારધારાનું સન્માન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। તેમણે રાજકીય પક્ષોને સલાહ આપી કે વ્યક્તિગત આક્ષેપોમાંથી દૂર રહેવું જોઈએ અને સંવાદ તથા પરસ્પર સન્માન પર આધારિત લોકશાહીનું જતન કરવું જોઈએ। ધનખડે જણાવ્યું હતું કે માત્ર પોતાનો વિચાર જ શ્રેષ્ઠ છે એવો આગ્રહ લોકશાહી વર્તન નથી, પણ એ વ્યક્તિગત અહંકાર દર્શાવે છે। તેમણે વચ્ચે જણાવ્યું હતું કે સંસદ એ નીતિ, ચર્ચા અને નિર્ણયો માટેનું સર્વોચ્ચ મંચ છે, જ્યાં બધા પક્ષો અને નેતાઓએ પોતાના મતભેદ ઉપર ઉભરી અને સ્થિતિ અનુસાર યોજના અને ચર્ચામાં ભાગ લેવો જોઈએ। ધારાસભ્યોએ અને રાજકીય પક્ષોએ અમને ચર્ચા, સહમતિ અને ભારતની લોકશાહીના મતદાનના સન્માન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। તેમણે વિશેષ રીતે સંસદીય વ્યવહાર અને નૈતિક વર્તનને લોકશાહી માટે અનિવાર્ય ગણાવ્યું। અંતર્ગત ઇન્ટર્ન્સને સંબોધિત કરતા ધનખડે જણાવ્યું કે યુવાનોમાં સહનશીલતા, ધીરજ અને ખુલ્લા મનથી ચર્ચા કરવાની ભાવના જાળવવી જોઈએ। વિવિધ દ્રષ્ટિકોણો અને મતભેદો સંસ્કાર આપતું હોય છે અને એથી જ લોકશાહી મજબૂત બને છે અને સુવિધાયુક્ત નીતિ નિર્માણ થતું હોય છે। તેમણે એમ પણ ઉમેર્યું કે ભવિષ્યના નેતાઓ જાહેર જીવનમાં સન્માન અને શિસ્ત જાળવતા ડિસએગ્રીમેન્ટ, મતભેદને સ્વાભાવિક અને સ્વસ્થ ભાવના તરીકે સ્વીકારવાની જરૂર છે। આ અભિવ્યક્તિઓ ભારતની વર્તમાન રાજકીય ચર્ચા સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને મહત્વ ધરાવે છે, જેમાં ઘણીવાર વ્યક્તિગત આક્ષેપો ને વિવાદોએ સ્થાન પામ્યું છે। ધનખડજીની ટિપ્પણીઓ તમામ પક્ષો અને નાગરિકોને દુર્લભ લોકશાહી મૂલ્યો જાળવવાની સમજણું અને પ્રત્યેક અવાજનું સન્માન કરવાની પ્રેરણા આપે છે। India historically has been known for what? Discourse, dialogue, debate, deliberation. आजकल संसद में ये सब दिखाई नहीं दे रहा है। मैं मानकर चलता हूं आने वाला सत्र महत्वपूर्ण होगा। I have every hope that there will be meaningful discussion, serious deliberations. Every political party has mature leadership. Every political party, big or small, has commitment towards national development. हमारा मतभेद हो सकता है, मतांतर हो सकता है, मनभेद कैसे हो सकता है? आप खुलकर अपना विचार व्यक्त कीजिए, पर अपने विचार में इतना विश्वास मत रखिए कि मेरा विचार अंतिम विचार है, मेरे विचार से दूसरे का विचार भिन्न हो ही नहीं सकता।